મજા આવે બોલી નાખવાનું અને પછી માફી માંગી લેવાની. હવે આ તો કંઈક પ્રણાલી બની ગઈ છે. તમે સમજી જ ગયા હશો કે હું કયા વિષય પર અત્યારે વાત કરી રહી છું. સોશિયલ મીડિયા પર અત્યારે રણવીર અલાબાદિયાને લોકોએ નિશાના પર લીધો છે અને કામ પણ એવું કર્યું છે. ત્યારે જાણીએ શું છે સમગ્ર મામલો. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગુંડલિયા. તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ. પોડકાસ્ટર રણવીર અલાબાદિયાને કોણ નથી ઓળખતું? યુટ્યુબ પર તેના વિડીયોઝ લાખો લોકો માટે પ્રેરણાનું એક સ્ત્રોત બનતું હોય છે અને બનવા પણ જોઈએ. ખૂબ સારી વાત થતી હોય છે અને યુવાનો માટે પણ તેમના વિડીયોઝ એક યુટ્યુબર બનવા માટે, ઇન્ફ્લુએન્સર બનવા માટે કે એ સિવાય ઘણા બધા ક્ષેત્રો માટે પણ ખૂબ સારી માહિતી અપાતી હોય છે. પણ તેઓ એક શોમાં ગયા હતા જેનું નામ હતું ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ. હવે આ શો અત્યારે જ્યારે પણ પોસ્ટ થાય છે ત્યારે સૌથી વધારે તેના પર લોકોના વ્યૂઝ આવતા હોય છે. ત્યારે એવું જાણી શકીએ કે આ શો અત્યારે લોકોમાં કેટલો બધો લોકપ્રિય હશે. પણ આ શોનો હેતુ છે માત્ર અશ્લીલ ભાષાનો ઉપયોગ કરવાનો અને લોકોનું ધ્યાન નેગેટિવ શબ્દો તરફ ખેંચવાનું. ત્યારે અત્યારે એ શોમાં રણવીર પર પણ કેસ થયો છે અને પણ તેના વાક શબ્દોના લીધે. રણવીરે એક હલકી કક્ષાનો પ્રશ્ન એક વ્યક્તિને કર્યો હતો અને તેને પૂછ્યું કે શું તમે તમારા માતા પિતા સાથે અંગત પળો માણવા માંગો છો? જોકે અત્યારે યુટ્યુબર રણવીર અલાબાદિયા, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અપૂર્વ મખીજા, કોમેડિયન સમય રૈના અને શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના આયોજકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં આ યુટ્યુબર્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ નિવેદન અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પોલીસને મળેલી ફરિયાદમાં આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી. માત્ર આ કમેન્ટ જ નહીં, એ સિવાય પણ આ શોમાં ખૂબ વધારે જ હલકી કક્ષાની વાતો કરાતી હોય છે. એવા જોક્સ થાય છે અને તેને નામ મસ્તીનું અપાઈ જાય છે અને આ બધી જ વાત માત્ર ટીઆરપી માટે થાય છે. આ શો સામે હવે મુંબઈ હાઈકોર્ટના એડવોકેટ આશિષ રાય અને પંકજ રાયે પણ મહિલા આયોગને ફરિયાદ મોકલી છે. અહીંયા એક એ વાત પણ નોંધનીય છે કે ગયા વર્ષે જ પ્રધાનમંત્રી મોદીએ ભારતના કેટલાક ડિજિટલ ક્રિએટર્સને નેશનલ ક્રિએટર એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા અને તેમાં રણવીર અલાબાદિયાનું પણ સમાવેશ થાય છે. હવે માતા પિતા પર અશ્લીલ વાતો કરીને મજા કરવાની અને ટીઆરપી મેળવવાની આ તો એક રીત બની ગઈ છે. આ શોમાં અશ્લીલ ભાષા અને વાતોનો પ્રયોગ થાય છે જેનાથી ખરેખર આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કારો સામે પ્રશ્નો ઊભા થાય છે. યુવાનો માટે જે અત્યારે મોસ્ટ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે એવો શો વાસ્તવિકતામાં જો પરિવાર સાથે બેસીને જોવાની વાત કરવામાં આવે તો એ શક્ય નહીં જ બની શકે. એ સીમા સુધીની તેમાં વાતો થતી હોય છે અને હવે એ શો જોઈને યુવા માર્ગ કયા માર્ગે જશે એ સવાલ પણ ઊભો થઈ રહ્યો છે. દરેક માટે વાણી સ્વાતંત્ર્ય છે આવી વાત મુખ્યમંત્રીના આ સમગ્ર મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ દેવેન્દ્ર ફડણવીસે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે મને આ અંગે માહિતી મળી છે, જોકે મેં તે જોયું નથી, પરંતુ મને ખબર પડી છે કે આ શો અશ્લીલ કોમેડી પર ચલાવવામાં આવી રહ્યો છે, જે બિલકુલ જ ખોટું છે. વાણી સ્વાતંત્ર્ય દરેક માટે છે, પરંતુ જ્યારે આપણે કોઈ બીજાની સ્વતંત્રતા પર અતિક્રમણ કરીએ છીએ ત્યારે આપણી સ્વતંત્રતા સમાપ્ત થઈ જાય છે. આ યોગ્ય નથી. દરેકે પોતાની મર્યાદા હોય છે. અમે અશ્લીલતા માટે નિયમો પણ નક્કી કર્યા છે. જો કોઈ તેનો ભંગ કરશે તો તેની સામે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે. જોકે વિવાદ વધતા રણવીર અલાબાદિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાનો એક વિડીયો પોસ્ટ કરીને આ વિશે માફી પણ માંગી છે. તેણે કહ્યું કે કોમેડી મારો વિષય નથી. શોમાં જે પણ કહ્યું એ તદ્દન હલકી કક્ષાનું હતું. હું મારા નિવેદન બદલ કોઈ પણ જાતનું સ્પષ્ટીકરણ આપ્યા વિના જ સૌની માફી માંગુ છું. My comment wasn't just inappropriate, it wasn't even funny. Comedy is not my forte. I'm just here to say sorry. Many of you asked if this is how I wish to use my platform, and obviously this is not how I wish to use it. I'm not going to give any context or justification or reasoning behind whatever happened. I'm just here for an apology. I personally had a lapse in judgment. It wasn't cool on my part. The podcast is watched by people of all ages. Don't want to be the kind of person that takes that responsibility lightly, and family is the last thing that I would ever disrespect. Need to use this platform better. That's been my learning from this whole experience. I promise to just get better. I've asked the makers of the video to remove the insensitive sections from the video. And all I can say in the end is, I'm sorry. I hope you can forgive me as a human being. જોકે આ પહેલા પણ એવા ઘણા કિસ્સાઓ અને મુદ્દાઓ સામે આવ્યા છે તેને લઈને આ શો વિવાદમાં આવી ચૂકેલો છે. હવે અહીંયા વાત એવી થાય છે કે જ્યારે પણ આ વિડીયો પોસ્ટ થાય છે ત્યારે લાખોમાં વ્યૂઝ આવે છે.
સોશિયલ મીડિયા પર તેના મીમ્સ બને છે અને તેમાં પણ લાખો ને કરોડોમાં વ્યૂઝ આવે છે. હવે આના પરથી શો જેણે બનાવ્યો છે એ તો ઠીક, પણ આ જોવાવાળા લોકોની માનસિકતા શું ગણવી? આપણે હવે એ બધું સ્ટોપ કરવા માટે પહેલા આપણી માનસિકતા બદલવાની જરૂરિયાત છે, પછી જ આ વસ્તુઓને આપણે સ્ટોપ લગાડી શકશું. નમસ્કાર.